ભરૂચ શહેરના જાડેશ્વર વિસ્તાર સ્થિત તપોવન સંકુલ ખાતે તપોવન સંસ્કાર કેન્દ્ર અને દીપ જ્યોતિ કોલેજ ઓફ કોમર્સ એન્ડ આર્ટ્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે VNSGU આંતર કોલેજ ચેસ ટુર્નામેન્ટ 2026-27નું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે આજ રોજ આંતર કોલેજ ચેસ ટુર્નામેન્ટનું સમાપન કરવામાં આવ્યું હતું। તપોવન સંસ્કાર કેન્દ્રના નિર્દેશક જાગૃતિ પંડ્યાની અધ્યક્ષતામાં વિજેતા સ્પર્ધકોને ઇનામ વિતરણ કરી સમગ્ર ટુર્નામેન્ટનું સમાપન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સંસ્થાના સહાયક પ્રોફેસર ડોક્ટર કરણ નિઝામા સહિતના શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન દીપ જ્યોતિ કોલેજ ઓફ કોમર્સ અને આર્ટ્સ દ્વારા આયોજિત ઇન્ટર કોલેજ ચેસ ભાઈઓનું ટુર્નામેન્ટ અહીંયા કરવામાં આવ્યું હતું, જે 17, 18, 19 ઓગસ્ટના રોજ કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 42 ટીમોએ ભાગ લીધો હતો। ટોટલ 250 ખેલાડીઓ જેટલા ખેલાડીઓ અહીંયા રમવા આવ્યા હતા। અહીંયા ખેલાડી પોતાનું પ્રદર્શન કરીને જયપુર મુકામે પોતાનું પ્રદર્શન કરશે અને પોતાની યુનિવર્સિટીનું નામ રોશન કરશે। તે બદલ હું વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી તથા દીપ જ્યોતિ કોલેજ ઓફ કોમર્સનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, જેઓએ આવો મોકો આપ્યો અમને ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે।